શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટન પ્રણામજી. શિંગાર ગ્રંથ પ્રકરણ નંબર 29, ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 29, ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે. સો તુમ અજુ ન સમજે मैं कर लिखा मासूक ए सुकन सुन तुम मोमिनो हाय हाय हुए नहीं टूक टूक. કે મોમીનો હજુ તમે સમજ્યા નથી એમ કે મેં માસુક કરીને લખેલું છે એમ કે છે. મેં કર लिख्या मासुक, હું માસુક કરીને લખી રહ્યો છું એમ. તો કેમ? તો પરમધામનું આપણને યાદ કરાવી રહ્યા છે કે આપણે જે આશિકનો દાવો કર્યો હતો પરમધામની અંદર, એ યાદ કરાવી રહ્યા છે આપણને. આપણો ઈશ્વરબદ યાદ કરાવી રહ્યા છે. અહીંયા ઈશારો છે ધનીનો, અને ધનીની હસી છે. ધનીનો ઈશારો અને ધનીની હસી બંને છે. આપણને યાદ પણ કરાવી રહ્યા છે અને ધની હસી પણ રહ્યા છે. કે જે મેં કર लिख्या मासुक એ સુકન તુમ મોમીનો, કે મોમીનો આ સુકન તમે સાંભળી અને તમે હજુ ટુક ટુક કેમ નથી થતા? હાય હાય હુએ નહીં ટુક ટુક એ સુકન સુન તુમ મોમીનો, એ સુકન સુન તુમ મોમીનો. ક્યાં સાંભળ્યું? આપણને બધી ખબર પડી. બેસક થઈ ગયા. હવે બેસક થઈ ગયા અને ધની આ સુકન આપણને કહી રહ્યા છે, આપણને ટોન્ટ મારી રહ્યા છે ધની. અને છતો પણ આપણે ટુક ટુક નથી થતા. ટુક ટુક થવું મીન્સ કે આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી હટતી નથી. હજુ ધની તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. बसरी मलकी और हकी, बसरी मलकी हकी लिखी आई मोहम्मद 3 सूरत एक अव्वल दो आखिर सो वास्ते तुम उमत. બસરી મલકી ને હકી 3 સૂરત. પહેલી બસરી સૂરત છે એ પહેલી આવી, અને આખીરની અંદર 2, આખિરતની અંદર મલકી ને હકી સૂરત. એ કે તમારા માટે આવેલી છે એમ કે છે. તો બસરી સૂરત શું લઈને આવી? કુરાન લઈને આવી. તો કુરાન કોનું છે? જો કુરાન કોનું છે? શા માટે કુરાન કુંવારી હતી અને કોઈ લેનાર ન હતું? કુરાનને કુંવારી કહી છે અને લેનાર ન હતું. વિચાર કોનું છે? તો આ 3 સૂરત છે કે આપણા માટે આવી છે. અને આ 3 સૂરત છે કોણ? બસરી મલકી ને હકી. આ 3 સૂરત નો ભેદ જુઓ. કોણ છે? તો રાજ્ય મહારાજ પોતે છે. ધની પોતે છે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ. હકી સ્વરૂપમાં કોણ છે? તો પૂર્ણ સત, ચિત અને આનંદ, 3 સ્વરૂપ ભેગા થયા છે. સત સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ, આનંદ સ્વરૂપ. આ 3 જબ્રાઈલ અને અસરાફીલ, એ 5 ભાઈ કહાવે શ્રી મહામત પૂર્ણ સ્વરૂપ. અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, ધનીનો હુકમ, ચિદઘન સ્વરૂપ, ધનીનો હુકમ. 3 જબ્રાઈલ, અસરાફીલ, એ 5 ભાઈ કહાવે શ્રી મહામત પૂર્ણ સ્વરૂપ. એટલે બસરી મલકી ને હકી છે કોણ? તો બીજું કોઈ નથી, ધની પોતે જ છે.
બધું શા માટે ધની બતાવે છે આપણને કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક નિયામત આવી રહી છે, ધામથી નિયામત આવી રહી છે, એ બધી જ મોમીનો તમારા માટે છે. ધનીએ આપણા માટે શું શું કર્યું આ ખેલની અંદર, એ ધની બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. હવે ધની કહી રહ્યા છે એટલે તમારી પર દબાવ નથી ડાલી રહ્યા, માસુક બનીને કહી રહ્યા છે, આશિક બનીને નહીં. આશિકોને કહી રહ્યા છે, આશિકને બતાવી રહ્યા છે. અને આની ચોટ આપણને લાગતી નથી. એની સામે આપણે શું કરી રહ્યા છે? આની સામે આપણે શું કરી રહ્યા છે? આટલી શુદ્ધ પડ્યા છતાં પણ તો બંદગી મિજાજી ઓર હકીકી, બે પ્રકારની બંદગી બતાવી છે, બંદગી મિજાજી ઓર હકીકી. એક જો કહ્યા જુદિયા દોઈ, એ જો કહ્યા જુદિયા દોઈ, બે પ્રકારની બંદગી બતાવી છે. એક ફરજ દૂજા ઇશ્ક, ક્યો ન દેખો બેવરા સોય. એક ફરજી બંદગી અને ઇશ્ક બંદગી, ઇશ્કની બંદગી મીન્સ એક કર્મકાંડ. ફરજી બંદગીનો અર્થ શું છે? કર્મકાંડ. આરતીનો સમય થયો, ચલો આરતી કરી લઈએ. રાજ્યને જમાડવાનો સમય થયો, ચલો જમાડી લઈએ. આ બધી ફરજી બંદગીઓ છે. આ બધી ફરજી બંદગી. આની આ જ વસ્તુ આપણે કરવાની છે, દિલથી કરવાની છે. લાય ધનીને હું નવા નવા વસ્ત્ર પહેરાવું, નવો શૃંગાર કરું, દિલથી. ઈશ્ક સો સેવા કરું, ઈશ્ક સો સેવા કરું, એ આપણી બંદગી છે, ફરજી બંદગી નથી. કે ક્યો ન દેખ્યા બેવરા, ક્યાં તમે જોયું કેમ નહીં, સમજ્યા કેમ નહીં? નવદાસે ન્યારો શા માટે કયો છે આપણો? પ્રેમ લક્ષણા ભક્તિની અંદર ફરજી બંદગી આવી શકે ખરી? તો એ સેવાભાવ કેવો હોવો જોઈએ? આ સેવાભાવ છે એ કેવો હોવો જોઈએ? તો દૂર જવાની જરૂર નથી. આપણને બધાને આ સેવાભાવ કેવો હોવો જોઈએ એ સમજ છે. આપણને બધાને સમજ છે કે જે રીતે આપણે આપણા પતિની કે આપણા બાળકની સેવા કરીએ છીએ એ રીતે કરો. માતા જે છે એ બાળકની સેવા કરતી હોય તો પોતાની સેવા જતાવે છે ખરી કે મેં આટલી સેવા કરી, એમ મેં તારા માટે આટલું કામ કર્યું. બાળકે ખાધું ન હોય કે ભાઈ આજે મારે આ મને નથી ભાવતું, મેં નથી ખાધું, તે માતાને ચેન પડે ખરું? બીજું બનાવીને તરત મૂકે કે નથી? કશો ખાલી તમે જુઓ અંદર, આ સેવા જુઓ તમે. માતાની એ ફરજ નથી, એ દિલને લીધે કરી રહ્યા છે, એ સેવા છે, કરી રહ્યા છે. કેમ? નિસ્બત છે, અને નિસ્બતને કારણે જે થઈ રહ્યું છે, જે કાર્ય થઈ રહ્યું છે એ ઈશ્કને કારણે થઈ રહ્યું છે. એટલે ઈશ્ક સો સેવા કરું, એ ઈશ્ક છે એટલા માટે સેવા કરી રહ્યા છે. ધનીને સેવા ફરજી બંદગી અને આ બંદગીમાં ફેર શું છે? આ બંને બંદગી, હકીક બંદગી અને મિજાજી બંદગી. મિજાજી બંદગી જે છે એ અંતસ્કરણથી થઈ રહી છે, અને ફરજી અને હકીકી બંદગી છે એ દિલથી થઈ રહી છે.
આપણે ક્યાંથી સેવા કરીએ છીએ વિચારો? અંતસ્કરણથી કે દિલથી? એ જો ફરજ મિજાજી બંદગી બીચ નાસુત હક સે દૂર હોય માસુક બંદગી અર્થ में कहीं बका हक हजूर. એ ફરજી બંદગી, એ ફરજ મિજાજી બંદગી કે જે કર્મકાંડ જે છે એ આપણને ધનીથી દૂર લઈ જશે. કદાપી ધની નહીં મળી શકે કર્મકાંડથી. એટલે સુંદર સાહેબ જે કોઈ કર્મકાંડ કરતું હોય એને છોડો. હવે કર્મકાંડ કરતું હોય છોડો મીન્સ કે ધનીને સેવાનો ટાઈમ થયો, આ છે તે છે, સેવા નથી હજુ કોઈ કરી, આ બધો કર્મકાંડ છે. દિલથી અંદરથી ભાવ આવવો જોઈએ, અંદરથી ભાવ આવવો જોઈએ. અને ક્યારે આવે કે નિસ્બતની સમજ પડે, એમની સાથે ઇશ્ક થાય, પહેચાન થાય, ત્યારે આ ભાવ આવે. તો હકીકી બંદગી કઈ છે? આ તો મિજાજી બંદગી આપણને બતાય. એ જો ફરજ બંદગી, એ જો ફરજ મિજાજી બંદગી, આપણે ફરજ મેં મારી ફરજ પૂરી કરી, એ કઈ બંદગી છે? તો એ કર્મકાંડની છે. અને એનાથી આપણને ધની દૂર થઈ જાય, આપણાથી કદાપી ધની ન મળે. બીચ નાસુક હક સે દૂર, બીચ નાસુક હક સે દૂર, કદાપી ન મળે ધની. પણ જે હકીકી બંદગી છે, તો હકીકી બંદગી કેવી હોવી જોઈએ? તો કે આશિક અને માસુક જેવી હોવી જોઈએ. આશિક જે રીતે માસુકની સેવા કરે છે, આશિક જે રીતે માસુકની સેવા કરે છે, એવી બંદગી ને હકીકી બંદગી કહે છે. लेकिन જે હોય માસુક બંદગી અર્થ में, હોય માસુક બંદગી અર્થ में, અહીંયા આગળ જે લખ્યું છે ને કે હોય માસુક બંદગી અર્થ में, તો આશિક બંદગી કરે કે માસુક? પ્રશ્ન થવો જોઈએ ને, આ પ્રશ્ન થવો જોઈએ આપણને. હોય માસુક કે માસુકની આપણે જે રીતે બંદગી કરીએ, માસુક બંદગી કરે ને, માસુકની જે રીતે આશિક સેવા કરે એ રીતે. આશિક અને માસુકની અંદર તમે જુઓ તો સેવા કોણ કરે છે? આશિક કરે છે કે માસુક કરે છે? માસુકના દિલની ઈચ્છા કોણ પૂરી કરી રહ્યું છે? તો આશિક. અહીંયા આગળ પહેલી ચોપાઈ લખ્યું, સો તુમ હજુ ન સમજે, સો તુમ હજુ ન સમજે, મેં કર लिख्या માસુક, મેં કર लिख्या માસુક, કે હજુ તમને સમજ ન પડી કે હું માસુક કરીને બધું લખી રહ્યો છું. એ ધણી આપણને ટોન્ટ મારી રહ્યા છે કે ભાઈ તમારી આશિકી ગઈ ક્યાં? ધણી આપણને ચેતવી રહ્યા છે. માસુક સેવા લે, આશિક સેવા કરે. હોય માસુક બંદગી अर्थ में कहीं बका हक हजूर. સંસારનું ઉદાહરણ આપણે જોઈએ તો પત્ની પતિની સેવા કરે, પતિની સેવા કરતી હોય, ઇશ્ક છે એના કારણે, વાહિદત અને ઇશ્ક છે એના કારણે, તો એ સતત પતિના ચરણોમાં હોય કે ન હોય, એના હૃદયથી દૂર થાય એક પલ માટે? પતિના દિલથી એક પલ માટે દૂર થાય ખરી? વિચારો સુંદર સાહેબ.
આ વાત છે. दोस्ती कही हक की, तिनमें समनून पातशाह, पातशाह कौन होए बिना मासूक, देखो इसका कुरान खुलासा. કુરાન ની અંદર લખેલું છે, દેખો કુરાન ખુલાસા. મીન્સ કુરાન ની અંદર આ બતાવેલું છે એમ કે છે કે તમે જુઓ કેમ કે છે કુરાન ની અંદર કે મોમિનોને રાજ્ય મહારાજના દોસ્ત કયા છે. થોડો અંદર જઈએ કે રાજ્ય મહારાજના દોસ્ત મોમિનોને કેમ કહ્યું છે, કારણ શું? આની પાછળનું કારણ તો શોધવું પડે ને કે ભાઈ આપણે તો એમના દોસ્ત ખરા, દોસ્ત ઓછા આપણે, પણ દોસ્ત શું છે એ સમજો. દોસ્ત કોને કહેવાય? કેમ દોસ્ત લખ્યું, બીજું કશું નથી લખ્યું ને? તો દોસ્તી એક એવું સંબંધ છે આ સંસારનો, દોસ્તી, કે દોસ્તીની અંદર કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બંને સરખા હોય છે. સમજી લેજો. આ દોસ્તીની અંદર આજે તમે એનું કામ કર્યું, તો કાલે એ પણ તમારું કામ કરશે. અને એમાં એવું ના કે જે ખરી દોસ્તી હોય એમાં ના કે હું આટલા બધા તારા કામ કરું છું, તમારું કશું કામ નથી. એટલે દોસ્ત છે એ બંને ઓતપ્રોત છે. કોઈ સમય કામ ન થયું હોય તો દોસ્ત મનમાં ન લાવી શકે કશું. એટલે દોસ્ત કેમ કહ્યું છે કે જેમ આશિક અને માસુક જે વર્તી રહ્યા છે, આશિક અને માસુક નું વર્તન જે રીતે છે એ રીતે દોસ્તીનું વર્તન છે. કોઈ વાર રાજી મહારાજ આશિક છે ને કોઈ વાર માસુક છે. એમ દોસ્તી અંદર આપણે એમની દોસ્તની સેવા કરીએ છીએ અને દોસ્ત આપણી પણ સેવા કરે છે. એટલે આશુક અને આશિક અને માસુક છે એ રીતે ઓતપ્રોત છે, એટલે દોસ્ત કયા છે. બીજો કોઈ સંબંધ નથી. આ બ્રહ્માંડનો બીજો કોઈ સંબંધ નથી એવો કે એને બતાવી શકાય. એક દોસ્તી એવી છે, દોસ્તીની અંદર કોઈ ઊંચ નીચ નથી અને એકબીજાને ઓતપ્રોત છે. એટલે દોસ્ત કઈ હક કી, તિનમે સન્મુન પાતશા. એક સરખા છે બંને. કે આનો તમે વિચાર કરીને તમે જુઓ એમ કે છે. આનો વિચાર કરીને તમે જુઓ કે પાતશાહ કોણ હોય બિના માસુક. સાંભળજો હવે, પાતશાહ કોણ હોય બિના માસુક. કેમ માસુક ને પાતશાહ કયા છે? એની પાછળનું કારણ કે આ દોસ્તી કોણ નિભાવી શકે? દોસ્ત હોય એ દોસ્તી કોણ નિભાવી શકે? સાચો મિત્ર હોય ને એ કોઈની પરવા ન કરે. સાચો મિત્ર હોય એ કોઈની પરવા ન કરે. એમ આશિક અને માસુક જે હોય એ પણ કોઈની પરવા ન કરે. કમ્પેર કરો દોસ્તી અને આશિક માસુક બંનેની કમ્પેર કરો, સમજાશે. અમુક વાર દોસ્તીની અંદર શું છે કે અમુક વાર આપણે એમની સેવા કરીએ છીએ એટલે એ પાસે એમની પાસેથી થઈ ગઈ કે ભાઈ મારી સેવા કરે છે, અને અમુક વાર એ આપણી સેવા કરે છે. એટલે બંને ઓતપ્રોત છે. જે જેની સેવા કરે અને એ સેવા કોણ લે છે? તો માસુક. આશિક સેવા કરે છે અને માસુક લઈ રહ્યા છે. તો બંને ઓતપ્રોત છે એમ કે છે. દેખો
इश्क कुरान खुलासा દેખો ઇસ્મક કુરાન ખુલાસા કે તમે કુરાનના ખુલાસાની અંદર જો કે તમે કુરાનની અંદર આ બધું લખેલું જ છે કે अव्वल दोस्ती हक की लिखी मोहे फुरमान पीछे दोस्ती बंधन की क्यों करी ना पहचान અવ્વલ દોસ્તી હક કી કે આપણો સંબંધ કયો છે આપણો સંબંધ છે કયો ધની સાથે અખંડ સંબંધ છે ધની સાથે આપણો કેવો સંબંધ છે અખંડ સંબંધ છે કુરાનની અંદર આ લખેલું છે આપણે ધનીથી એક પલ માટે જો દોસ્ત હોય ને તો એ સંસારની વાત છે દોસ્ત હોય ને તો એકબીજાથી જુદા ન હોય ભલે ભલે ઘરે ન રહેતા હોય ઘરમાં ન રહેતા હોય પણ એને પેલા વગર પેલાને ના ચાલે પેલા વગર પેલાને ના ચાલે આ દોસ્તી છે તો એવી છે રાજી મહારાજને આપણા વગર નથી ચાલતું અને આપણને ધની વગર નથી ચાલતું કુરાનની અંદર આ લખેલું છે એમ કે છે પીછે દોસ્તી બદન કી પીછે દોસ્તી બદન કી ક્यों કરી ના પહેચાન કે આજે દોસ્તી છે કે આપણે હવે અહીંયા આગળ જે બદન કી કહ્યું છે એનો મતલબ શું છે કે આપણે નિસ્બત શું છે તેની સાથે એ જુઓ રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે આપણી જે નિસ્બત શું છે એને પહેચાન ક્यों કરી ના પહેચાન ક્यों કરી ના પહેચાન કે આ વાતની આપણને સમજ કેમ ન પડી જેમ સંસ્થાનું ઉદાહરણ કે માતા ને બાળક છે એ બાળક માતાથી કદાપી જુદું રહે ખરું કદાપી જુદું રહે ખરું ભલે કામ વ્યવસાય માટે જુદો ગયો હોય જુદા રહેવાથી જુદું રહે મીન્સ કે જુદા રહેવાથી જુદા નથી બંનેના દિલ એક છે બંનેના વિચાર એક છે વાહિદત છે ભલે હજારો માઇલ દૂર હોય પણ માતાના દિલની અંદર એ બાળક રમતો હોય અને બાળકના દિલની અંદર માતા રમતી જરૂરી નથી કે જોડે જોડે ને જોડે રહેવું એવું જરૂરી નથી કારણ કે સંબંધ શું છે જુઓ નિસ્બત શું છે તો માતા ને બાળકને જે નિસ્બત છે હવે જ્યાં બાળકની વાત કરી રહ્યા છે જેની પાસે ઈશ્ક ને વાહિદત છે એવા બાળકો જેને માતા પિતાની ફિકર છે એવા બાળકોની વાત છે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જેમ માતા અને બાળક જુદા નથી એમ દોસ્ત પણ છે ને ભલે જુદા રહેતા હોય પણ એકબીજાની ફિકર કરતા હોય ક્यों કરીને પહેચાન કે આ પહેચાન તમે કેમ ન કરી શક્યા કેમ સમજી ન શક્યા मैं कदीम लिखी मेरी दोस्ती एक न सहुर सुकाना तुमको बेसक किए इलम सो हाय हाय अजू યાદ ના આવે રૂહાના કે મેં આ બધું બતાવી દીધું એમ કે છે છતો પણ કે રાજ્ય મહારાજ આપણાથી એક પલ માટે જુદા નથી થતા
કદીમ લીખી મેરી દોસ્તી કે કાયમની દોસ્તી છે, અખંડ દોસ્તી છે. અનાદિ કાળની દોસ્તી છે. ન થા ઈશ્વર ના થા મૂળ પ્રકૃતિ, તે પહેલાની દોસ્તી છે. અનાદિકાળ આ દોસ્તી છે. કે આને તમે પહેચાન કેમ ન કરી શક્યા? એકેન સહુર સુકન, એકેન સહુર સુકન, કે આ વચનો જે લખ્યા છે આનો વિચાર કેમ ન કર્યો? તુમકો બેસક કિએ ઇલમ સો, કે આપણને ઇલમથી બેસક પણ કર્યા. કોઈ સંશય નથી રહ્યો, કશું નથી થયું. બધી જ સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ, છતાં આપણે આ દોસ્તી નિભાવતા કેમ નથી? પ્રશ્ન જોડે 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 આપણી જે વૃત્તિ છે એને સાથે લઈને જવાનું, ચાલવાનું. ધની જે કહી રહ્યા છે એની સાથે સાથે આપણી જે વૃત્તિ છે એને સાથે લઈને ચાલો, તો આપણને ચોટ લાગશે, આપણને સમજાશે કે આપણે ક્યાં ખોટા છીએ. હા, હજુ યાદ ના આવે રોહન? હજુ એને યાદ નથી આવતું આ કે મિત્ર હોય અને સંજોગો વસાત દૂર રહેતા હોય અને એને બતાવે કે ભાઈ તારો મિત્ર અહીંયા આવ્યો છે, તને મળવા જાય, કે તને યાદ, તને કહ્યું કે હું આવેલો છું અહીંયા આગળ, તો તું મને મળવા કેમ ના આવ્યો? થાય કે ના થાય? એમ રાજ્ય મહારાજ આપણા દિલને હર્ષ કરીને વિરાજમાન છે, તો આપણે એમને જોવા કેમ ન ગયા? એમની સાથે બેસીને વાતો કરવા કેમ ન ગયા? હવે આ બધું અંદર વિચારો, જાતે જાતે આની પર વિચાર કરો. એમ કે ધનીએ કહ્યું કે મેરા હર્ષ દિલ મોમિન, તો જો દોસ્તી હોય તો એ દોસ્તી આપણે નિભાવી કેમ નહીં? ધનીએ આપણને દોસ્ત કહ્યા છે, તો ધનીએ તો એ દોસ્તી નિભાવી, આપણાથી એક પલ માટે જુદા ન થયા. આપણે અહીંયા આવ્યા તો ધની પણ અહીંયા આવ્યા, આપણે તે પરમધામથી અહીંયા આવ્યા તો ધની પણ અહીંયા આવ્યા. એમણે એમની દોસ્તી નિભાવી. એમને એ પણ આપણને ઇલમથી સમજ પડી ગઈ કે ધની ક્યાં છે? તો આપણા દિલની અંદર છે, આપણા દોસ્ત બનીને બેઠેલા છે. જબરાઈલ, અસરાફીલ, એમની જે શક્તિ છે આપણી રક્ષા કરી રહ્યું છે કે ભાઈ એને કોઈ અડચણ ના આવે. તો એ દોસ્તી આપણે કેમ ન નિભાવી? હા, હજુ યાદ ના આવે રોહન? હજુ યાદ નથી આવતું આપણને? दोस्त मेरे मोमिन और मासूक हादी बेसक, तो नाम लिखा अपना मैं तुम्हारा आशिक. આ હોવું જોઈએ. ધની દોસ્તી ક્યાં નિભાવી રહ્યા છે? તો દોસ્ત મેરા મોમિન અને માસુક હાદી બેસક, શામાજી માસુક છે, રાજ્ય મહારાજ આશિક છે, મોમીનો દોસ્ત છે. તો નામ લખ્યા આપના, રાજ્ય મહારાજ કહે છે, તો નામ લખ્યા આપના મીન્સ ધનીએ પોતાને કે હું આશિક છું, મેં તુમારા આશિક. અને ઉલટાવો હવે, આ સ્થિતિ આપણી હોવી જોઈએ. તો ધનીએ બતાવી, ધનીએ બતાવી નથી, એ પુરવાર પણ અહીંયા બ્રહ્માંડની અંદર પુરવાર કરીને બતાવી. આ બ્રહ્માંડની અંદર, પરમધામની અંદર છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ અહીંયા આપણે કાળમાયના બ્રહ્માંડની અંદર આવ્યા છે અને એ પુરવાર કરીને ધનીએ બતાવી, અને એના માટે એ ઇલમ દ્વારા આપણને સમજ પડી. આમાં પણ કોઈ સંશય નથી, કોઈ સંશય નથી.
તો એને હવે આપણે પુરવાર ક્યારે કરીશું? કારણ કે દોસ્તી છે તો દોસ્તી નિભાવવી તો પડશે ને. ધનીએ દોસ્ત કહ્યા છે આપણને, તો એ દોસ્તી તો નિભાવવી પડશે ને આપણે. ક્યારે પુરવાર કરીશું? વિચાર્યો આની પર વિચાર કરો. દિલમાં ચોટ નથી લાગતી આપણને? ધની બધું કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. આ બધું બતાવી રહ્યા છે એની પાછળનું કારણ કે આપણા દિલની અંદર ખલબલી મચી જવી જોઈએ, અને એ નથી મચતી. અને નહીં મચતી એની પાછળનું કારણ પણ છે. એવું ના માનશો કે નથી કારણ. એની પાછળનું કારણ છે કે આપણી દ્રષ્ટિ જે છે, આપણી નજર જે છે, એ નજર હજુ તેની તરફ વળી નથી. ભલે આપણે અહીંયા કરી રહ્યા, ભલે આપણે આ સત્સંગ કરીએ છીએ, અહીં સત્સંગમાં આવીએ છીએ, પણ આપણી જે નજર છે એ આપણી નજર ધની તરફ નથી. જે એક નજર હોવી જોઈએ ને, એક નજર નથી આપણી તરફ. જો એક નજર હોત તો આપણે તુના ભાવની અંદર જીવતા હોત. આપણી એક નજર નથી. સત્સંગ પત્યો નથી, માયા ચાલુ. સત્સંગ ચાલુ છે, છતાં માયાને સાથે લઈને સત્સંગ ધની સાથે. આપણને ઇલમથી આપણને શુદ્ધ પડી ગઈ છે કે જેને હું લઈને 24 કલાક અષ્ટપહર 64 ઘડી જેને હું લઈને ફરી રહી છું, એ મારી સાથે આવવાનું નથી. આ પણ સમજ છે, આપણને શુદ્ધ છે, છતાં પણ આપણે છોડતા નથી. मैं लिखा है तुमको जो एक करो मोहे स्वाद, तुम्हें 10 बेर तो 10 बेर में जी जी कहूं कर कर तुम्हें याद. આ રીતે દોસ્તી નિભાવી છે ધની. ધની આપણને આનાથી ઉલટું છે. ધની આપણને બોલાય કરે છે. આપણે જોતા જ નથી સામું. દોસ્તી આપણે આ નિભાવી રહ્યા છીએ. ધની શું કહી રહ્યા છે કે ખરા દિલથી તું મને એકવાર પુકાર કર, હું 10 વાર હાજી હાજી કરીશ. હું 10 વાર હાજી હાજી કરીશ. દોસ્તી આ નિભાવી રહ્યા છે ધની. ઈશ્ક આ નિભાવી રહ્યા છે. અને આપણે ધની 10 વાર નહીં, 100 વાર હાજી હાજી કરી રહ્યા છે. 100 વાર બોલાવી રહ્યા છે આપણને, પણ એક વાર સામું જોતા નથી. અને ધનીના દોસ્ત આપણે કેવું છે, કેવી રીતે? કેવી રીતે કહી શકીએ? मैं लिखा है तुमको जो एक करो मोहे स्वाद. સાદ કે મને એક વાર તું પુકાર, એમ કે છે, તો હું 10 વાર હાજી હાજી કરીશ. દોસ્તો એવું થાય ને કે એક વાર કે ભાઈ ચાલ, એટલે પેલો તૈયાર થઈ જાય, કશું ન વિચારે. પછી ખરા દોસ્તો એની વાત છે, આશિક દોસ્ત એમની વાત છે. હાજર થઈ જાય, ગમે એવું કામ હોય એનું પડતું મૂકીને હાજર થઈ જાય. તો 10 બેર મેં જીજી કહું, કર કર તુમે યાદ. હું 10 વાર તમને યાદ કરી શકું. જો તમે મને એક વાર યાદ કરશો, હું તમને 10 વાર યાદ કરીશ.
મને એકવાર ખરા દિલથી તમે પુકારશો. ધણી આપણને ખરા દિલથી 100 વાર પુકારી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ધનીની મહેર યાદ કરી રહ્યા છે. ધની પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. જેમ દોસ્ત હોય તો એકબીજાને તો એક પલ પલ મહેર કરતો હોય, પણ પેલાની ઊંઘ જ ન ઉડે, સામેવાળાની ઊંઘ જ ન ઉડે, એમ આપણી પણ ઊંઘ નીંદ છે એ ઉડતી નથી. જો મહેર ટાઢી રહે તો મહેર માપી જાય. તો મહેર કોણ કરી રહ્યું છે? શા માટે કરી રહ્યું છે? મહેર આપણી પર શા માટે છે? એની પાછળનું કારણ તો એમની દ્રષ્ટિ આપણી પર છે, એટલા માટે ધણી મહેર કરી રહ્યા છે. સુંદર સાહેબ સમજો, મહેર કોણ કરે કે ભાઈ આને આ જોઈશે. કેમ? માતા બાળકની પર, એમની માતાની દ્રષ્ટિ બાળક પર હોય છે, તો કે આને આ જોઈશે, આને આ જોઈશે, આને આ જોઈશે, કેવું હાજર હોય છે. માતાની દ્રષ્ટિ પોતાના પતિ પર હોય છે, તો કેવું આના પછી આ જોઈશે, આના પછી, કેટલું બધું હાજર હોય છે. તો અહીંયા કેમ નથી? આ પ્રશ્ન આ છે. ધણીની મહેર તો પલ પલ છે આપણી પર, તો એની સામે આપણી પાસે આપણે શું કરી રહ્યા છે? એની અવગણના કરી રહ્યા છે. આપણે એની અવગણના કરી રહ્યા, લઈ અને ખાંગડું થઈને બેસી ગયા છે. આપણે આપણી જે ફરજ છે, દોસ્તીની અંદર જે ફરજ છે એ નિભાવતા નથી. દોસ્તની ફરજ શું હોય કે તમારા માટે એવો 100 વાર કામ કરતો હોય અને આપણે એકવાર કામ કરવાના જઈએ. વિચારો, ધની છતો પણ ધની આ દોસ્તી નિભાવી રહ્યા છે, છતો પણ ધની આ સંબંધ નિભાવી રહ્યા છે. એકવાર ધનીને રીઝાવી લો, આપણે એકવાર ધનીને મનાવી લો, એકવાર. પણ એકવાર ક્યારે મનાવી લો કે બધું છોડી અને ધનીને રીઝાવો ત્યારે. और भी लिखा मैं तुमको, આ બધું ધની યાદ કરાવી રહ્યા છે આપણને કે આપણી અંતરાત્મા જાગૃત થઈ જાય. જે પથ્થર જેવા થઈ ગયા છે ને આપણે, તને ચોટ લાગે તો. और भी लिखा मैं तुमको, मैं करत तुम्हारी जिक्र, मेरी तुम पीछे करत हो, क्यों क्यों करना देखी फिकर. ધનીએ આપણને લખેલું છે એમ કે છે, મેં કરત તુમારી જિકર. ધનીએ ચોખ્ખું જ કરી કહી દીધું છે કે ધનીના દિલની અંદર રૂહો સિવાય બીજું કશું છે જ નહીં, અને એ એમની જ ફિકર કરતા હોય છે. ધની રૂહોની જ ફિકર કરતા હોય છે. એમના દિલમાં બીજું કશું છે જ નહીં. ધનીના દિલમાં જેમ માતાના દિલની અંદર બાળકની સિવાય બીજું કશું જ ન હોય, એ બાળકની જ ફિકર કરતું હોય, બીજા કોઈની ફિકર ન કરતું હોય. એમ ધની આ મોમીનો માટે જે કંઈ કરી રહ્યા છે, મોમીનો માટે કરી રહ્યા છે. હવે કે છે તો એ આપણે કેમ ન કરી શકીએ? આગળ તો એને છોડો,
પહેલા અહીંયા આપણે આની સાથે સાથે આપણી વૃત્તિને પણ લેતા ચાલો. ધનિયા પણ કહી રહ્યા છે કે ભાઈ મારી ફક્ત એક જ છે, મારા દિલની અંદર એક જ વાત છે, હું શું કરું તો મારી રૂહના મુખારવિંદ પર હાસ્ય આવે. બસ આ ફિકર છે ધની, અને એના માટે આ બધું કરી રહ્યા છે. આ ખેલ સાહેબી શા માટે બતાવી રહ્યા છે કે જે ઈશ્કની લજ્જત આપણને જે મળી રહી છે પરમધામની અંદર, એની વેલ્યુ શું છે એ સમજ ન હતી. હવે કે છે કે આજે ખેલ બતાવી રહ્યા છે, એના પછી ખબર પડશે કે ઈશ્ક કેવું છે, સમજાશે આપણને. પેલા સમજ નથી અને ઈશ્ક કરતા હતા, હવે સમજીને ઈશ્ક કરીશ. मेरी तुम पीछे करत, मेरी तुम पीछे करत हो, क्यों करना देखी फिकर. કે તમે જુઓ કે આ કુરાનની અંદર આ વાત લખેલી છે કે પરમધામની અંદર તમે જુઓ પણ આપણા મુખારવિંદ પર હાસ્ય લાવવા માટે, આપણને સદા આનંદમાં રાખવા માટે શું શું કરી રહ્યા છે. અનેક રૂપ ધનીએ ધારણ કરેલા છે, અનેક રૂપ ધારણ કરેલા છે. આપણી સેવામાં હાજર કોણ છે? જુઓ, પરમધામની અંદર જુઓ કે ભાઈ તે તો ઈચ્છા થાય તરત હાજર થઈ જાય. કોણ છે સેવા? કોણ કરી રહ્યું છે? અનેક રૂપ ધારણ કરેલા છે, અનેક રૂપ ધારણ કરેલા છે. એટલે કહેવાનો મતલબ કે ધની આપણી પર ફના થઈ ગયા છે. ફના થઈ જવું એટલે એનો અર્થ શું છે કે આ ધનીને પોતાના દિલની અંદર મોમીનો સિવાય બીજું કશું છે જ નહીં, એમની પર ફના થઈ ગયા. એને આશિક કહેવાય. આશિક હોય એ જ ફના થાય. હવે જો ધની આપણી પર ફના થઈ ગયા હોય તો એનું રિએક્શન તો આવવું જોઈએ ને. ધની ફના થઈ ગયા છે એનો મતલબ શું છે કે ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે. કરી રહ્યા છે ને. મહેર કોણ કરે? પલ પર. નિસ્બત હોય એ તો કરે ખરી મહેર, પણ તમારી પર જે ફના થઈ ગયું હોય એ કરે મહેર. એમના સિવાય બીજું કશું દેખાય જ નહીં. આપણે કોઈની પર, આપણે કોઈને કહે છે ને કે આપણે અહીંયા આગળ સંસારની અંદર એક સંસારનું ઉદાહરણ તમે આપો કે કોઈ આ સંસારમાં ઘણા બધા એવા ઉદાહરણ છે, પણ એક ઉદાહરણ કે ભાઈ આણે તો આની પાછળ આખી જિંદગી એને ખરાબ કરી નાખી. કે છે ને એનો શું અર્થ છે? જુઓ, વિચારો. એના લીધે આ બરબાદ થઈ ગયો, પણ એ એને સાચો ઈશ્ક કરતો હતો, પ્રેમ કરતો હતો, એટલા માટે એની પાછળ ફના થઈ ગયો. પણ એને કદર ન હોય તો શું કરે? એમ ધની આપણી પર ફના થઈ રહ્યા છે, પણ આપણે એની કદર જ નથી. આ સમજાઈ રહ્યો છે એની પાછળનું કારણ કે સંસારના ઉદાહરણ નહીં આપીએ, સંસારના જેવી વાતો નહીં કરી તો સમજાશે નહીં. ધની આપણી પર ફના થઈ રહ્યા છે, આપણે ધની પર ફિદા થયા? પ્રશ્ન આ છે. સમજવાની વાત છે. આની પર વિચાર કરો. એમ છે આની પર વિચાર કરીને જુઓ કે ધની ફનાથો મીન્સ પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે, તો મહેરની આપણે અવગણના કરી છે કે નથી કરતા? અવગણના કરી છે કે નથી કરતા? કેમ? એની પાછળનું કારણ શું છે?
કે ધનીની દ્રષ્ટિ આપણી પર છે. ધનીની દ્રષ્ટિ આપણી પર છે. આપણા સિવાય બીજું કશું દેખાતું નથી ધનીને. પણ આપણી દ્રષ્ટિ ધની પર છે. ધની સિવાય બીજું કશું દેખાય છે આપણને? ના. આપણને તો આપણા જે બ્રહ્માંડ છે એના સિવાય કશું નથી દેખાતું. વિચારો સુંદર સાહેબ. આપણને જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે આના સિવાય કશું નથી દેખાતું આપણને. પછી ધની શું કરે? અને તેમ છતાં પણ ધની આપણને એક પલ માટે છોડતા નથી. ભાઈ આજે ને કાલે તને સમજાશે તું તો આ છોડીશ અને મારા ચરણોમાં આવીશ. આ આશિક નહીં, આશિકના લક્ષણો છે. ફના કોણ થાય? આશિક હોય એ જ ફના થાય. એટલે કે જો તું ધની પે હો ફના, જો તું ધની પે હો ફના તો ધની તુજ પે હો ફિદા. ધની તારી પર ફિદા થાય તો ધનીના દીદાર પણ થાય. પરમધામના 25 પક્ષની અંદર તમે ખેલો અને પરમધામના 25 પક્ષ નજરો નજર જુઓ. પણ ક્યારે? ધની પર ફના થાવ ત્યારે. ધની પર ફના થવું એનો અર્થ શું છે? ધની પર ફના થવો એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આપણી દ્રષ્ટિ જે છે ધની સિવાય બીજે કહીએ ન હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ ધની સિવાય બીજે કહીએ ન હોવી જોઈએ. બસ તુના ભાવની અંદર આપણી દ્રષ્ટિ ક્યાં છે? નાના નાના પરિવારની અંદર છે આપણી દ્રષ્ટિ. જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે ત્યાં આપણી દ્રષ્ટિ છે. અને એટલા માટે ધની નથી દૂર, આપણાથી દૂર છે. સહેરાગ સે પણ ધની, તો સહેરાગ સે પણ તું નજદીક છું એમ. એ जो मैं लिखी बुजुर्गियां सो है कोई तुम भी न जित जित भेजो मासुक अपना जो चिन्ह मेरे सुकन. એ જો મેં લીખી ગુજરેગિયા કે આ હું જ્યાં બધું બતાવી રહ્યો છું ને જણાવી રહ્યો છું, હું જે આ બધું બતાવી રહ્યો છું, જણાવી રહ્યો છું, તમારી સાહેબી જે બતાવી રહ્યો છું. શું બતાવી રહ્યા છે? તો આપણી સાહેબી બતાવી રહ્યા છે. કે કોણ? હવે સાહેબીની અંદર શું છે? તો કોણ? તો આ બ્રહ્માંડના માલિક. સાંભળજો, આ 14 લોકના માલિક છે. એમને પણ શુદ્ધ નથી, અક્ષરની પણ શુદ્ધ નથી. એ અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ અક્ષર બ્રહ્મ. અને એ અક્ષર બ્રહ્મ 9 લાખ કોષની દૂરી કાપી અને ધનીના દીદાર કરવા આવે છે. અને એ ધની અષ્ટપહોર 64 ઘડી બસ આપણી જ જિક્ર કરતા હોય છે, આપણી જ ફિકર કરતા હોય છે. એ ધની. તો આપણી સાહેબી કેવી થઈ, આપણી ગુજરગી કેવી થઈ? વિચાર કરો સુંદર સાહેબ. આપણે કોણ છે? ધનીના દિલની અંદર તો આપણા સિવાય બીજું કશું કોઈ છે જ નહીં. આપણી જ ફિકર કરી રહ્યા છે ધની. અને એ ધની છે કોણ? તો એ ધની બાદશાહના બાદશાહ છે એમ કે છે. રાજા. હા, રાજાના મહારાજા. તમે જો રાજાના રાજા છે એમ તો અને એમની દ્રષ્ટિ આપણી પરથી એક પલ માટે ખસતી નથી, પડતી નથી. અને આપણે સાંભળજો, અને આપણી દ્રષ્ટિ, આપણે છે કોણ? તો એ બુજરગી બતાવી આપણી. પણ આપણી દ્રષ્ટિ કે જે 9 લાખ કોષની દૂરી કાપી અને જેના દીદાર કરાવે છે, એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એમોના એક બ્રહ્માંડની અંદર આપણે બસ રાચી રહ્યા છીએ. અને એ બ્રહ્માંડની અંદર એક ટોકડી મૂકે ને
એટલી જગ્યા પણ નથી હોતી આપણી, એટલો પરિવાર પણ નથી હોતો આપણો, અને એની અંદર આપણે રાચી રહ્યા છીએ. એને છોડીને ક્યાંય જવું નથી. વિચાર, અને આ મોટી હસ્તી છે આપણે. એટલે એ જો મેં લીખી ગુજરગિયા, સોહે કોઈ તુમ બી ના. તમારા સિવાય બીજું કોઈ નથી, તમારી છે આ ગુજર. જીત બેજો માસુક અપના, જો ચિન્હે મેરે સુકન. કે આ જે વચનો છે, આ વચનોને તમે વિચાર કરો, એને સમજો, એને પહેચાનો. જીત બેજો માસુક અપના. આટલી તો આપણી બુઝરગી છે, આપણી આટલી સાહેબી છે, આટલી આપણી મહિમા છે, અને એમને જગાડવા માટે રાજ્ય મહારાજે પોતાના એમનાથી આશિક ને માસુક કદાપી જુદા ન પડે, છતો પણ માસુકને અહીંયા મોકલ્યા. વિચાર કરો સુંદર સાહેબ. આશિક ને માસુક કદાપી જુદા ન પડે, તો એ માસુકને શ્યામા મહારાણીજીને આપણા માટે અહીંયા મોકલ્યા. એટલે કે છે જીત બેજા માસુક અપના, જો ચિન્હે તુમે સુકન. કે આ બતાવે તમને આપણી સાહેબી શું છે, આપણે કોણ છે, અને આપણે શું કરી રહ્યા છે. મેં કિન પર ભેજા ઇશારતે, પડી જાય ન રમુજે कीना. तुम जानत हो कोई दूसरा है बिना अर्श रुहन. કે આજે હું ઇશારતો ભેજું છું. કુરાનને કુંવારી કહી છે, કોઈ લઈ ન શક્યું. આજે બધી ઇશારતો ભેજું છું. આ કોણ સમજશે? તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં, અને બીજું કોઈ સમજી પણ ન શકે. વિચાર કરો કે ધની ચિઠ્ઠી મોકલી રહ્યા છે, એ ચિઠ્ઠી પણ બીજું કોઈ વાંચી ન શકે. કેટલી કાળજી રાખી રહ્યા છે. વાંચે તો એને સમજ જ ન પડે. એટલે એ કિન પર ભેજી ઇશારતે, પડી જાય ન રમૂજે કિન. કોઈ એને વાંચી ન શકે, વાંચે તો સમજી ન શકે. અને છતો પણ આટલી બધી ધની આપણી ટેક કેર કરી રહ્યા છે, કાળજી લઈ રહ્યા છે. ફૂલ પાંખડી જેટલું પણ આપણને દુઃખ આપવા નથી માંગતા. અને અહીંયા આગળ કે દુઃખી થયા ધની, મેર કરો, મેર કરો, મેર કરો. આપણે બધા કરી રહ્યા છે. દુઃખી થયા નહીં, દુઃખી જાતે થાવ. કુહાડીમાં મારો કે ભાઈ મને વાગ્યું, વાગે નહીં તો શું થાય? જાતે કુહાડી મારીએ છીએ આપણે પગ પર, અને પછી કહીએ છીએ. પછી જાતે કુહાડી મારી આપણે પગ પર, અને પછી વિલાપ કરવા બેસી જઈએ. જાતે કર્યા કર, તે મારી છે તું ભોગવ. એવું જ કહેવું પડે ને પછી તો. તે મારી છે તું તાર જાતે ભોગવ. તાર પેલા એને કે છે ને કે કરેલા તો ભોગવવા પડે ને, એવું કઈક કે છે ને. કરેલા તો ભોગવવા જ પડે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આપણી દ્રષ્ટિ નાના નાના બ્રહ્માંડમાંથી હટતી કેમ નથી? કે આપણી જાતે ઊભું કર્યું છે આ બ્રહ્માંડ. આપણી જાતે ઊભું કર્યું છે, તો ભોગવો તમે. વિચાર્યું. અને એ જે છે હવે કે જાતે તો ધનિએ ઊભું કરાવ્યું આપણને, આપણે ઊભું કર્યું, પણ હવે એની સાચી પહેચાન થઈ જાય આપણને, અસલું પહેચાન, તો એને છોડવું જોઈએ. અને એ આપણાથી થતું નથી. અને એ નથી થતું, એ મોટામાં મોટી હસી છે. આપણે આની પર વિચાર કરો. એ જો औलाद आदम की सब पूजत है हवा, सो जाहिर लिखा फुरमान में, क्या तुम पाया न खुलासा. એ જો આદમ की औलाद છે, આ આદિનારાયણના બધા અંશો છે,
મીન્સ જીવસૃષ્ટિ છે, એ જીવસૃષ્ટિ આ કરી રહી છે. એવું તમે શા માટે કરી રહ્યા છો? એમ સબ પૂજતે હૈ હવા. નિરાકારનું પૂજન કરે. નિરાકારથી કોઈ આગળ ન જઈ શકે. નિરાકારથી કોઈ આગળ ન જઈ શકે. એમની દ્રષ્ટિ નિરાકારથી આગળ ન જઈ શકે. આ પણ કુરાનની અંદર લખેલું છે. અને એને વળગીને આપણે બેસી રહ્યા છીએ. મેઇન વસ્તુ એને વળગી ચોટીને બેસી રહ્યા આપણે રહ્યા છીએ. કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ? કે જે આત્મ છે, એ આત્મ પર આપણે જીવ પર બેઠેલા છીએ. આપણે જીવ પર બેઠેલા છીએ, પણ એ આત્મ પર હવે જીવ બેઠો છે. કહેવાનો મતલબ, આને સમજવા પ્રયત્ન કરો. શું સમજાવવા પ્રયત્ન કરે? કે આપણે ક્યાં બેઠા છીએ? કે આપણે જીવ પર બેઠા છીએ, પણ હવે એ જીવ આપણી પર બેઠેલો છે. એ જીવ આપણી પર બેઠો છે, આપણી પર રાજ કરી રહ્યો છે જીવ. આમાં શું છે ખબર છે? કહેવત છે કે પેલા ટેવ તમે પાડો. પહેલા આપણે ટેવ પાડીએ, પછી ટેવ આપણને પાડે, પછી ટેવ આપણને પાડે. આ વસ્તુ છે કે ખોટી ટેવ પેલા આપણે પાડીએ ને, આ ખોટી ટેવ છે, આપણે પાડી, પછી એ જ ખોટી ટેવ આપણને આપણો નાશ કરે. એ જ વસ્તુ છે કે આપણે અહીંયા જીવ પર બેઠા, આપણે આ જીવ પર આ જોવા બેઠા, પણ હવે જોવાનું એક બાજુ મૂકી રાખી અને આપણે તો આમાં રલ થઈ ગયા, એની સાથે ભળી ગયા. એટલે જીવ છે એ આપણી પર બેસી ગયો, પછી ચડી બેઠો. જીવ છે એ આપણી પર ચડી બેઠો. હવે તમે જો વિચાર કરો કે આપણે અંતસ્કરણ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? વિચાર કરો. આ બધી શુદ્ધ પડી ગઈ આપણને, આમાં કોઈ સંશય નથી. આ બધી સમજ પડી ગઈ. આપણે કેવી રીતે ચાલી રહ્યા છે? દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે અંતસ્કરણ મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? તો આપણી પર એ ભારી થઈને બેઠો છે કે નથી બેઠો? આપણે એની પર બેઠા છે કે આપણી પર બેઠેલો છે? વિચારો. सो जाहिर लिखा फुरमान में, सो जाहिर लिखा फुरमान में, क्यों क्या तुम पाया न खुलासा? क्या હજુ તમને ક્યાં ખુલાસા સમજ ન પડી? કે આ બધું સમજાતું નથી એમ કે છે. ક્યારે સમજીશું આપણે? ક્યારે સમજીશું? વિચારીએ. આની પર વિચાર કરો અને સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવીએ કે આપણી પહેલામાં પહેલું દોડાવતા પહેલા જોઈ લો કે પહેલામાં પહેલી કે આપણી મહિમા કેવી છે, આપણે કોણ છે. આજે બહુ સરસ આવ્યું કે આપણે છે કોણ. આપણે મોમીન છે કહે છે, પણ મોમીનનો મરદ તો બહુ શું છે. મોમીનની બુઝરગી શું છે જુઓ તમે. કે જ્યાં બ્રહ્માંડના માલિકના માલિકના માલિક, આ બ્રહ્માંડના માલિક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એના માલિક અક્ષર બ્રહ્મ, એના માલિક ધની રાજી મહારાજ. કે છે આ બ્રહ્માંડના માલિકના માલિકના માલિક. એ કોની ફિકર કરી રહ્યા છે? એ કોની જિકર કરી રહ્યા છે? મોમીનોની. વિચારો સુંદર સાહેબ. અને આપણે શું કરી રહ્યા છીએ? એમના દિલની અંદર આપણા સિવાય બીજું કશું છે જ નહીં. અને આપણા દિલની અંદર આ માયા સિવાય બીજું કશું છે જ નહીં. ધની છે જ નહીં આપણા દિલમાં.
જો આપણા દિલની અંદર ધની હોય તો આપણે નીરખીને જોયા. વિચારો, આપણા દિલની અંદર ધની તો આપણા દિલમાં બિરાજમાન છે, પણ આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું છે ખરું? આપણે જોયા, એમને નિરખ્યા? આપણું દિલ એ બનાવ્યું? આપણું દિલ બે વાર કહું છું ને, હું કન્ફ્યુઝ ના થાવ. મોમીના દિલની અંદર ધની બિરાજમાન છે, રૂહના દિલની અંદર ધની બિરાજમાન છે. તો મોમીને પોતાના દિલની અંદર ધનીને જોયા ખરા? કહેવાનો મતલબ કે ભાઈ કેરી છે, કેરીનો રસ બહુ મીઠો છે, પણ હવે તમે જુઓ કે કાચો રસ છે કે પાકો રસ છે. કેરીનો તો રસ છે જ. કાચો રસ મીઠો છે કે પાકો રસ મીઠો છે? કાચો રસ હશે તો મોઢામાં તમે નહીં મૂકી શકો, અને પાકો રસ હશે તો વિચારો. સુંદર, આપણે કયો રસ છે? આપણે મોમીન છે કે રૂહ છે? સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોહરાવીએ. એ જો औलाद आदम की सब पूजत है हवा, तो जाहिर लिखा फुरमान में, क्या तुम पाया न खुलासा, क्या तुम पाया न खुलासा. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામ જી.